जब आप किसी को जानते हो और वो ऐसा करे ना तो तुम्हारी रातों की नींद हराम हो जाती है। ये बंदे का मैं मूवी देखने गई थी, इतना बोला बाला था इस मूवी का, इतना पॉपुलर हुआ कि मैं मूवी देखने चली गई और फिर होता है ये। अब खुद ही देख लीजिए। और इसका कहना भी कुछ और ही है इसमें, और इनका कहना यह है कि इसके दोस्त ने लिखा था ये, है ना, और फिर डिसअपियर मूड भी कर देता है इसका दोस्त। वाह। अब आप मैंने इसको રિપ્લાય તો દિયા હે, આપ કોલ કરવાથી બેટર છે કે હું તમને મેસેજ જ કરી દઉં, બરાબર છે? કેમ કે આઈ થિંક જે માણસ પોતાનો નંબર XYZ ફિયરના કારણે શેર ના કરી શકતા હોય એ માણસ પોતાનો ફોન કેમ આપી દે બીજા માણસને કે કોઈ ફ્રેન્ડને? એ દેટ્સ અ ક્વેશ્ચન, રાઈટ? ક્લોઝ ફ્રેન્ડ જ હશે તો જે પણ હોય તમારો ક્લોઝ ફ્રેન્ડ, गौरव पासवाना ऐसा कुछ तो नाम है उसका, या वो whoever, I just wanted to know who did that. Yeah. તો જેણે મેસેજ કર્યા છે એમણે તમે જ મેસેજ કરી દેજો, કારણ કે એ મારી સાથે વાત કરવા લાયક નથી એ માણસ. ઓકે, તો તમે એમને જણાવી દેજો. તો તમે એમને ખાલી એટલું કહેજો કે દોસ્ત, જેવી રીતે મેં લાલા મૂવીમાં એક કિરદાર કર્યું છે, બરાબર છે, એ મારી હું રિયલ લાઈફમાં એવો નહીં હોય, કદાચ હું રિયલ નથી એવી રીતે લાઈફમાં, અથવા તો સુહદ જેમણે કૃષ્ણ ભગવાનનું કેરેક્ટર કર્યું છે એ રિયલમાં કૃષ્ણ ભગવાન નથી, એણે ફક્ત કેરેક્ટર જ કર્યું છે, બરાબર છે? તો એ રિયાલિટી તો ખબર જ છે આપણે બધાને. તો એને કે જેવી રીતે તું મને ઓળખે છે કે ભાઈ મૂવીમાં મેં જે કેરેક્ટર કર્યું એ તો બહુ મસ્ત, બહુ સારી રીતે મેં એક એક્ટ કર્યું છે, એવી જ રીતે નેહલ વાડોલિયા એની વેબ સિરીઝમાં એક્ટિંગ કરે છે. શું કરે છે? એક્ટિંગ. એને તારે રિયલ લાઈફમાં જજ કરવી હોય ને કે કેવી છે, શું કરે છે, કેટલી વિશે એની લાઈફમાં શો થાય છે, તો એના ખાલી ઇન્ટરવ્યૂ જો છે, બરાબર? એને કહેજો કે ખાલી એના ઇન્ટરવ્યૂ અને એના પોડકાસ્ટ જો છે, અને એ ના ખબર પડતી ને, અરે ચલો એમ ના ખબર પડે ને તો એ માણસ, મતલબ એને બુદ્ધિ નહીં, બુદ્ધિમાં કંઈક ઓછું હોય છે. અને કોઈ પણ માણસને છે ને કાંઈ પણ કહ્યા વગર, જજ કર્યા વગર ને પોતાની જાતને એના શૂઝમાં રાખી શકવાના, વિચાર કરવાનો. ના જ રાખી શકે કોઈ, પણ એકવાર વિચાર કરવાનો કે પોતાની જાતને એના શૂઝમાં રાખી અને વિચાર કરવાનો કે તમને આવું કોઈ કહી જાય તો તમારી શું ફિલિંગ આવે. તમને ખબર છે હું છેલ્લું ક્યારે મૂવી જોવા ગઈ હતી ને એ મને નથી ખબર, મને યાદ જ નથી હું ક્યારે મૂવી જોવા ગઈ હતી, કેમ કે હું જોવા જાવ જ નહીં. હું બહુ ઇમોશનલ માણસ છું, મને બહુ, હું ક્લોઝ થઈ જાઉં, મારી બધી જ ઘટનાઓ મને યાદ આવવા માંડે. મારી લાઈફમાં એટલું બધું થયું છે, હું અત્યારે એક રેપ વિક્ટિમ છું, ડિપ્રેશનનો શિકાર હતી, પોલીસ અને પ્રશાસન, ગવર્મેન્ટના કારણે હું અત્યારે ઓકે છું, સારી એવી સેફ જગ્યાએ છું. મારો ફોન બધી જ વસ્તુ રેકોર્ડ થતી હોય, એવરીથિંગ ઇન્ક્લુડિંગ વોટ્સઅપ, ઓડિયો કોલ્સ, એવરીથિંગ. કોણ મને શું કહે છે, એવરીથિંગ ઇઝ લાઈક રિપોર્ટિંગ સમવેર. ઓકે, તો ઘણી બધી વસ્તુ થતી હોય એમ, મતલબ અગર મને એવું કંઈ લાગે તો હું રિપોર્ટ કરતી હોઉં, બરાબર ને? એ લોકોને પણ ખબર જ હોય. તો હું અત્યારે બહુ જ, મારી કન્ડિશન શું ચાલી રહી છે રિયલ લાઈફમાં એ ના ખબર હોય ને તો વાત નહીં કરવાની, બરાબર? આવા મેસેજ નહીં કરવાના. અને એટલા ચાલાક હે માણસ કે પહેલાં તો જોવે મારા મેસેજ, પછી એ પેલું વન વોચ મૂડ કરે એન્ડ દેન આવા મેસેજ લખે. વાવ, આવા છે તમારા દોસ્ત કે જેમણે આ લખ્યું છે એ? હા, ચલો વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. આજ પછી છે ને કોઈ પણ છોકરીને આવા મેસેજ કર્યા પહેલાં, તમે નવા નિશાળા હશો પણ કોઈ પણ છોકરીને આવા મેસેજ કર્યા પહેલાં છે ને એટલું યાદ રાખજો કે ઇટ્સ 2026. કરેલા કર્મો, ચક્ર બધું વાપસ ફરવાનું છે. જેણે આ મેસેજ કર્યો ને એને કહેજો, બરાબર? હાલો. तो गाइस डिसाइड आप लोगों को करना है कि इनके दोस्त या इनके दोस्त ने ये बोला था या इन्होंने खुद.
राधे कृष्ण।